નમસ્કાર, વેધર એનાલિસિસમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। હવામાન વિભાગની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું એવું તમને અમે કહ્યું હતું અને ફરી એકવાર હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ જાહેર કર્યું છે। એની વાત કરવી છે, રાજ્યમાં કયા જિલ્લામાં કેવો વરસાદ પડી રહ્યો છે એના વિશે પણ વાત કરવી છે અને વરસાદની તસવીરો પણ તમારા સુધી પહોંચાડવી છે। સૌથી પહેલા હવામાન વિભાગે જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે, પૂર્વાનુમાન પ્રમાણે કચ્છ રેડ ઝોનમાં આજે છે। કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી અને આ ચિત્ર તમે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। કચ્છની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એ સિવાય સવારે આપણે જ્યારે વાત કરી રહ્યા હતા વેધરની, ત્યારે આપણે વિંડીમાં પણ જોયું હતું એ સ્ક્રીનમાં કે દેવભૂમિ, દ્વારકા, જામનગર સહિતનો જે આ પટ્ટો છે એ પટ્ટામાં અતિ ભારેથી લઈ અત્યંત ભારે વરસાદ વરસવાની શક્યતા છે અને એ શક્યતાઓને પગલે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર અને રાજકોટ આ જે જિલ્લાઓ છે એમાં આજે ધોધમાર વરસાદ પડે, અત્યંત ભારે વરસાદ પડે, ગાજવીજ સાથે વરસાદ પડે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। કચ્છને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે। જે સાયક્લોનિક સર્ક્યુલેશન આ તરફ સર્જાયું છે એ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આખો પટ્ટો છે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને હજુ 2 થી 3 દિવસ સુધી આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ રહેવાનું છે એવી આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો પણ કરી રહ્યા છે। એટલે કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એની સાથે દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એની સાથે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટવાળા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી અને ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર છે, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે, બધા જ વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બોટાદ એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં પણ એલર્ટ છે અને ત્યાં પણ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। એ સિવાય મહેસાણા છે, ગાંધીનગર છે, અરવલ્લી છે, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, એ બધા વિસ્તારોમાં પણ એટલે મધ્યપ્રદેશ તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેની અસર છે આ વિસ્તારોમાં થઈ રહી છે। એના કારણે ગુજરાતમાં વરસાદ છે આ જે જિલ્લાઓ છે ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના ત્યાં પડી રહ્યો છે એટલે ત્યાં ભારેનું એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આજે ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની શક્યતા, એની સાથે સાથે સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદની શક્યતા અને એની સાથે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આજનો દિવસ અત્યંત ભારે વરસાદની આગાહીનો છે કચ્છમાં અને ફરી એકવાર કહી દઉં, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આવતીકાલની ભારે વરસાદની ચેતવણી 28 તારીખે જ્યાં કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે એ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાનો છે। પાટણમાં યલો એલર્ટ, સાબરકાંઠામાં યલો એલર્ટ એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા, દીવમાં પણ ભારે વરસાદની શક્યતા। એ સિવાય દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે। આજથી લઈ અને 1 તારીખ સુધી આ પ્રકારનો વરસાદ છે, આ પ્રકારનો વરસાદી માહોલ છે એ યથાવત રહેવાનો છે રાજ્યની અંદર। અને હવે વાત કરી લઈએ વરસાદની તસવીરો વિશે। 33 જિલ્લામાં 215 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે। રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા, રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ આંકડાઓ પ્રમાણે 27 જૂન સવારે 6 વાગ્યા સુધીના પૂરા થતા 24 કલાકમાં જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં 6 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। ગીર સોમનાથના તાલાલા, સુરતના મહુવા અને જૂનાગઢના વિસાવદર અને માંગરોળ તાલુકામાં 5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। આ સિવાય ખેરગામ, સુત્રાપાડા, ચીખલી, ઈડર, ખેડબ્રહ્મા અને વડગામમાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। ગણદેવી, બારડોલી, ડોલવણ, રાણાવાવ, કામરેજ, પારડી, દાંતા, કલ્યાણપુર અને કેશોદ એમ કુલ 9 તાલુકાઓમાં 3 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। આ સિવાય છોટાઉદેપુરના કવાંટ, ભીલોડા, સુરત શહેર, નવસારી, કુકાવાવ, વડિયા, ઉમરગામ, મહેસાણા, વલોદ, વિજાપુર, જામજોધપુર, કુતિયાણા, ટંકારા, પાલનપુર, ધરમપુર, રાજુલા, પાટણ, લોધિકા, માણાવદર, અમરેલી, વલસાડ અને જલાલપોર મળીને 21 તાલુકાઓમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। આ સિવાય 40 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે અને 133 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે।
સાબરકાંઠાના ખેડબ્રહ્માની આ તસવીર તમે જોઈ રહ્યા છો. ખેડબ્રહ્મામાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો. હરણામ નદીમાં ઘોડાપૂર આવતાની સાથે જ 80 જેટલા પશુઓ અને 2 માલધારીઓ છે એ વહેણમાં ફસાયા હતા. રાત્રિના સમયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ખેડબ્રહ્મા ફાયર વિભાગની મધ્યરાત્રિની કામગીરીના કારણે તમામનો બચાવ થયો છે. 80 જેટલા પશુઓમાંથી 20 કરતાં વધારે પશુઓને બહાર લાવી દેવાયા છે. માલધારીઓ પણ સહી સલામત બહાર આવી ગયા છે. હરણાવમાં અચાનક ઘોડાપૂર આવતા લોકો ફસાયા હતા અને અડધી રાત્રે ખેડબ્રહ્માના જે ફાયર ફાઇટરો છે એ દેવદૂત બન્યા હતા. માલધારીઓ બચી ગયા. તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હજુ કેટલાક પશુઓ છે જેની શોધખોળ યથાવત ચાલી રહી છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. પાલનપુર પંથકના રેલવે અંડરબ્રિજમાંથી પાણી ભરાઈ જવાના કારણે 15 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ચિત્રાસણી, કરજોડા, જશપુરિયા, લક્ષ્મણપુરાના રેલવેના ગરનાળા પાણીમાં ગરકાવ થયા છે. રેલવે દ્વારા વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો ઉકેલ ન આવવાને કારણે લોકો રોષમાં ભરાયા છે. હવે વાત કરીએ ખેડાની, તો ખેડા જિલ્લાની જીવાદોરી સમાન વણાકબોરી વિયર આજે 222.75 ફૂટે ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદની આવકને કારણે વિયરમાં પાણીની વધારે આવક થઈ છે અને વિયર ઓવરફ્લો થયો છે. વાત સૌરાષ્ટ્રની કરીએ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદની ઉતાવળિયા નદીના ધસમસતા પાણીમાં એક મહિલા તણાઈ હોવાના સમાચાર છે જે હજુ લાપતા છે. બીજી બાજુ વલસાડના પારડીમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ. સ્થાનિક લોકોએ કાર ચાલકને બચાવી લીધો છે રેસ્ક્યુ કરીને. બીજી બાજુ ગીર સોમનાથના જમજીર ધોધના પ્રવાહમાં દીવના 6 પ્રવાસી ફસાયા છે. પ્રશાસન દ્વારા એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાઓ પરથી આ પ્રકારની તસવીરો સામે આવી રહી છે. તમે પણ કમેન્ટ કરીને અમારા સુધી એ પહોંચાડી શકો છો. તમારા ગામ, જિલ્લા અને વિસ્તારમાં કેવો માહોલ છે. અમે તમારા સુધી હવામાનને લગતી તમામ અપડેટ્સ પહોંચાડતા રહીશું જેથી તમે સાવચેત રહી શકો, સતર્ક રહી શકો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.